ગરબા ચાલુ હતા અને એકદમ જ પથ્થરમારો થયો છે તો અમે લોકો ત્યાં ગયા તો ત્યાંથી ટોળું 300 નું સામે આવ્યું છે પથ્થર મારતું પથ્થર માર્યા કે મારા ઘર જે છે એના કાચ બી તોડી નાખ્યા છે। ત્યાં એમની મસ્જિદો છે ને ત્યાં દરોડા પાડો, એમની મસ્જિદોમાં હથિયારો ના મળે ને તો જોજો બધામાં હથિયારો છે, જાઓ ત્યાં જઈને દરોડા પાડો કઈ। આ વર્ષે નવરાત્રિની શરૂઆતથી જ ગુજરાતમાં બહિયલ ગામ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું આ ગામ મુસ્લિમ બહુલ છે। બહિયલનું ચર્ચામાં રહેવાનું કારણ અહીંના નિર્દોષ હિન્દુઓ પર સ્થાનિક મુસ્લિમોએ કરેલો હુમલો અને તેના પછીનો આખો ઘટનાક્રમ। હંમેશની જેમ આ વખતે પણ ઓફ ઇન્ડિયા જમીન પર પહોંચ્યું। અમે સ્થાનિક પીડિત હિન્દુઓની વ્યથાને તમામ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો। નવરાત્રિના ત્રીજા નોરતે એટલે કે 24 સપ્ટેમ્બરની રાતે જ્યારે તમામ હિન્દુઓ ગામના ફળિયામાં ભેગા થઈને માતાજીની આરાધના સાથે ગરબા ગાઈ રહ્યા હતા ત્યારે ચોકની ત્રણેય બાજુથી મુસ્લિમ ટોળા આવ્યા અને હિન્દુઓ પર ઘાતક પથ્થરમારો શરૂ કરી દીધો, જેમાં બાળકો અને મહિલાઓ સહિત અનેક હિન્દુઓ ઘાયલ થયા। હિન્દુઓની દુકાનોમાં પહેલા લૂંટફાટ કરવામાં આવી અને પછી સળગાવી દેવામાં આવી। માતાજીના મંદિરને પણ ખંડિત કરવામાં આવ્યું અને પોલીસ પર પણ જાનલેવા હુમલો કરાયો। ઓફ ઇન્ડિયાને જાણકારી મળતા જ અમે તરત જ અહીં આવી પહોંચ્યા। અહીં અમે સ્થાનિક પીડિતો પાસેથી તેમની આપવીતી સાંભળી। અમે લોકો અહીંયા બધા બેઠેલા હતા, નવરાત્રી ત્યાં ગરબા ચાલુ હતા અને એકદમ જ પથ્થરમારો થયો છે તો અમે લોકો ત્યાં ગયા તો ત્યાંથી ટોળું 300 નું સામે આવ્યું છે પથ્થર મારતું। તો ઘણા લોકોને વાગ્યું પણ હશે, ઘણા આપણા હિન્દુના છોકરાઓને ઘણાને વાગ્યું છે, બધાને દુકાનો બી સળગાઈ છે એ લોકોએ। તો દુકાનો સળગાવવામાં ધ્યાને પડ્યું છે કે દુકાનો સળગા પ્લાનિંગ જ હતું, પ્રી પ્લાનિંગ હતું, કોઈ આ બધા નાટક જ છે, બધા પ્રી પ્લાનિંગ હતું। દુકાનો સળગાઈ કોઈ બીનો વાંક હોત તો એ લોકો આવીને કે ડાયરેક્ટ આ દુકાનો સળગાઈને આ રીતના તો આવત જ ના ને। આ પ્લાનિંગ હોય તો જ દુકાનો સળગાવાનું આટલું બધું ક્યાંથી આવ્યું? સરકારને કે ત્યાં એમની મસ્જિદો છે ને ત્યાં દરોડા પાડો, એમની મસ્જિદોમાં હથિયારો ના મળે ને તો જોજો બધામાં હથિયારો છે, જાઓ ત્યાં જઈને દરોડા પાડો કઈ। એટલે આપણા ગામમાં બી મસ્જિદો ગામમાં મસ્જિદોમાં એ લોકો હથિયારો છુપાયેલા છે, સરકારને કે ત્યાં બધામાં કરો, ત્યાં મળે ના હથિયારો તો જોઈ લેજો, ત્યાં બધા છે હથિયારો। ધન વાગ્યો મેં એ તો મને બધા દેખાડા વાગ્યા છે, નાના છોકરા એ રમતા હતા અને બધા છોકરાને વાગ્યું તો અમે ઘરમાં હંધાઈ દીધા છોકરાને। પછી અહીંયા બહુ દેખરા માર્યા તેમાં છોકરો લઈને અમે નીચે જતા રહ્યા ઢારમાં તો એ પબ્લિક તો બહુ જ દેખરા મારવા મળી અને એમનો પ્લાન હતો અને એમને લડવું જોઈએ ને કદાચ તો પથ્થર મારો કરવાની જરૂર નહીં, એમને લડવું હોય તો સામે આવો, સામે લડી લો, પથ્થર ના મારતો, પથ્થર મારલા આપણી પબ્લિક પાછી પડી જાય। આપણા જોડે બધું એવું બધું હોતું નહીં, પથ્થર ને એવું બરાબર અને તૈયારીથી આવી જાય છે આપણે કેવું પકડે છે ને સરકારને એટલી રીતે ફૂલ સર્વિસ કરો ને એમના મોડે બોલાવો, પ્રી પ્લાનિંગ છે, કોઈ સ્ટેટસ બેટસ આ બધા નાટક છે, સર્વિસ કરો ને બોલાવો એમના મોડે। અને પોલીસ ઉપર પણ કઈક હુમલા કરાયા, એમના પર હુમલા કર્યા પોલીસ વાળાને, એક ગાડી આવી એમના પર કાબુમાં રહે એવું જ નતું, એ લોકોનું એટલી પબ્લિક જ એટલી બધી તો પછી ગઈ પછી બીજી બધી ગાડીઓ, એ લોકો પોલીસ પર બી હુમલો કર્યો છે, એમની ગાડીઓ આપણે બધી ગાડીઓ છે 10-12 ગાડીઓ બી તોડી છે, પછી આ સાઈડ જે ઘર છે ને એ લોકોના ઘરના બારીઓના કાચ બી તૂટ્યા છે। સ્થિતિ બહુ ખરાબ છે। અમારું આ અહીંયા મંદિર છે, અમારા કુળદેવનું કુલભાઈમાનું વર્ષો જૂનું મંદિર છે। અહીંયા બી તમે જુઓ કેટલા બધા પથ્થર માર્યા છે, અમારું આ શિખર બી ખંડિત કરી નાખ્યું છે ઉપરથી અને એટલા બધા પથ્થર માર્યા કે મારા ઘર જે છે એના કાચ બી તોડી નાખ્યા છે, અંદર કાચ છે કેટલા બધા અને બહુ ખરાબ હાલત કરી છે। અને આવું નંબર્સ ઓફ ટાઈમ મને એવું લાગે આ કાચ પહેલા બી ટ્રાય કરેલો કોઈએ, પણ આજે આ વખતે વધારે પડતો ટ્રાય કર્યો છે, પણ નસીબ જો કે માતાજીની મહેરબાની કે થોડુંક જ નુકસાન થયું છે, પણ અહીંયા આ બહુ ખરાબ કહેવાય કે મંદિરને નુકસાન પહોંચાડે યોગ્ય ના કહેવાય જે બી તત્વો હોય। હા, આ દુકાન મારી જ છે, મારા ફાધર બેસે છે, 25 વર્ષથી જૂની દુકાન છે, આ પેઢી દર પેઢી અમે ચલાવીએ છીએ અત્યારે હાલ પૂરતી। તો પછી એમને આવીને એમને 2 દિવસથી એવા રેલી કરતા હતા, આપણા મનમાં કે કંઈ કશે એમનું તહેવાર બેવાર, કાલે અમને આઈ લવ મોહમ્મદ કહીને બધું એ રીતે એમને હુમલો કર્યો છે અને 25 લાખ રૂપિયાનું અહીંયા મારું ઇન્વેસ્ટમેન્ટ હતું, જે સ્ટોક બોક બધું હતું અહીંયા મારું, એ બધું લોસ કર્યું, બધી દુકાન સળગાઈ નાખી, ભડકા બળી ગયા બધાના। ઘટના બાદ ગામમાં પોલીસનો કાફલો ખડકાયો, 200થી વધુ તોફાનીઓ સામે ગંભીર ધારાઓમાં કેસ નોંધવામાં આવ્યો। સીસીટીવી સહિતના પુરાવાઓની તપાસ બાદ બીજા જ દિવસે પોલીસે આતંક મચાવનારા જેહાદીઓની ઓળખ કરી લીધી। ઘરના દરવાજાઓ તોડીને તેઓની ધરપકડ કરવામાં આવી। 60થી વધુ આરોપીઓના હાથમાં દોરડા બાંધીને પોલીસે ગામમાં સરઘસ કાઢીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું।
પોલીસ ખાતાની આ કામગીરીને ગામ લોકોએ તાળીઓના નાદ સાથે ગુજરાત પોલીસ જિંદાબાદ અને જય શ્રી રામના નારા લગાવીને વધાવી લીધી. 27 સપ્ટેમ્બરની સાંજે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે બહિયલ આવી પહોંચ્યા. જે ચોકમાં જેહાદીઓએ પથ્થરમારો કર્યો હતો એ જ ચોકમાં જઈને તેઓએ માતાજીની આરતી ઉતારી અને કહ્યું, ગાંધીનગર પોલીસે બી થામી લીધેલું કે મજબૂત અને કડક પગલા ભરવા છે. ઘરના દરવાજાઓ તોડીને એક દંગાઈઓને શોધીને પકડવામાં આવ્યા છે. વાત બસ આટલેથી નથી અટકતી. પોલીસે પકડેલા તોફાનીઓની તેમની સંપત્તિઓની પૂરી તપાસ કરવામાં આવી. તેમની કમાણીના માધ્યમ વિશે પણ જાણકારીઓ ભેગી કરવામાં આવી. જે બાદ બહિયલમાં તાણી બાંધવામાં આવેલી અનેક ગેરકાયદેસર મિલકતોને તંત્રએ પહેલા નોટિસ આપી અને બાદમાં 9 ઓક્ટોબરના દિવસે વહેલી સવારે આવીને 160થી વધુ મિલકતો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. ગામમાં હાલ શાંતિ છે. હિન્દુઓમાં હવે થોડો હાશકારો છે કે તેઓ આ મુસ્લિમ બહુમતીવાળા ગામમાં એકલા નથી. સાથે જ ગુજરાત પોલીસ અને ગુજરાત સરકારે બહિયલથી રાજ્યભરના તોફાનીઓ અને જિહાદીઓને એક કડક સંદેશ પણ આપ્યો છે કે આ ગુજરાત છે. અહીં જો હાથમાં પથ્થર પકડ્યા તો તંત્રનું બુલડોઝર તમારી મિલકતોના પથ્થરા ખેરવી દેશે, એ પાક્કું છે.